હર હર મહાદેવ, જય શ્રી રામ. તો એક નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે. તમે લાડવા તો ભાઈ ઘણા બધા ખાધા છે, પણ સુરમાના લાડવા કઈ રીતે બને અને આજ તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવવાની છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહો, તમને આજે પૂરેપૂરી પ્રોસેસ બતાવો લાડવા કઈ રીતે બને ને. લાડવા બનાવવા માટે છે ને થોડોક ઘઉંનો જાડો દળેલો લોટ જોવે છે. પહેલાં આપણે એક બાઉલમાં લોટ લઈ લીધો છે. ત્યારબાદ ખાંડેલી મોરચ, ખાંડ હોય ને એને ખાંડવી પડે, અને ત્યારબાદ આનો ભૂકો થઈ જાય ને ત્યારબાદ આપણે લાડવા માટે વપરાય. અને એળસી અને જાયફળ ખાંડેલું છે, અને ત્યારબાદ દ્રાક્ષ અને કાજુ બદામ અને બેસર હોય ઘી વધારે પડતું લેવાનું રહે છે. અહીંયા આપણે ઘી લીધું છે, તેલ, આ બધી વસ્તુ એક બાઉલમાં આપણે એડ કરવાની છે. ઘઉંનો લોટ ભાઈ જે આપણે દળેલો હતો ને થોડોક જાડો એ એડ કરેલો છે. ત્યારબાદ આપણે થોડું તેલ એડ કરીશું, અને પાણી ભાઈ તમે છે ને ગરમ કરી લેજો. અહીંયા ભાઈ આપણે અલગ અલગ રીત હોય બધાની, આપણે અહીંયા ગરમ પાણી લીધું છે, ગરમ કરેલું પાણી એડ કર્યું છે. હવે આને સરખી રીતે આપણે મિશ્રણ કરવાનું છે. હવે આપણો લોટ કમ્પ્લીટલી બંધાઈને રેડી થઈ ગયો છે. હવે આપણે આને મુઠિયા વાળવાના છે. બાજુ આવી રીતે કમ્પ્લીટ બધાય. ત્યારબાદ આને તળવાના રહી છે આપણે તેલની અંદર. જે આપણે મુઠિયા વાળે ને ઘઉંના લોટના, હવે એને આપણે આમાં તળવાના છે. એના માટે તપેલું મેકાઈ ગયું છે. હવે તેલ ગરમ કરવા માટે મૂકી છે. આવી રીતે ભાઈ સોરસ બટકા થઈ જાય, અને ત્યારબાદ આપણે આને તળવાના રહેશે. બરફીના બટકા હોય ને એ રીતે થઈ જાય. કમ્પ્લીટ થઈ ગયા ને ભાઈ બરફીના બટકાની જેવું આ રીતના ટુકડા થઈ જાય. પહેલાં બતાવે મુઠિયા પણ તમે કરી શકો, આ રીતના કટકા પણ કરી શકો. એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. હવે આપણે તેલમાં તળવાના છે આને. હવે એક બાઉલમાં આપણે આને સ્ટોક કરી દઉં, ત્યારબાદ તળવાના. જે આપણે કટકા કરેલા હતા ને, હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, અને ત્યારબાદ આપણે તળવા માટે મૂકી દીધા છે. બધા જ્યાં સુધી પાકીને લાલ થાય ને ત્યાં સુધી આને પાકવા દેવા પડશે. આપણે 5 થી 10 મિનિટ પાકવા દઈશું ને એટલે કમ્પ્લીટ રેડી લાલ થઈ જાય ને ત્યારબાદ આપણે આને કાઢી લેવાના. કમ્પ્લીટ ભાઈ આવી રીતે ભાઈ લાલ થઈ જાય ને બટકા ત્યાં સુધી આને પાકવા દેવાના છે. એકદમ કમ્પ્લીટ ભાઈ રેડી થઈ ગયા છે ભાઈ. આમ આપણે સ્ટોક કરશું, કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. હવે આ રેડી થાય ને ત્યારબાદ હવે આપણે આ મિક્સરની અંદર આને ભૂકો કરવાનો રહેશે, એકદમ પાવડર જેમ. જે આપણે આખી સોકી ભરી હતી ને ભાઈ, આખી સોકીને આવી રીતે ભાઈ આપણે તળવાના છે. જેમ પહેલો ખાંડ કર્યો ને એમાં બીજો ખાંડ ચાલુ થઈ ગયો છે. લાડવા માટે ભાઈ ઘીને પહેલાં ગરમ કરવું પડશે. બીજો ખાંડ પણ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. જે ભાઈ આપણે તળેલા છે ને બધાય બટકા, એને જો આવી રીતે ખાંડી નાખવાના રહેશે એક દસ્તાથી. એકદમ બધાયનો ભૂકો કરવાનો રહેશે. ત્યારબાદ આપણે આને ડાયરેક્ટ મિક્સરમાં હાવ એટલે હાવ ઝીણો લોડ કરવાનો રહેશે. હવે ભાઈ હવે આપણે મિક્સરમાં આનો એકદમ મસ્ત લોટ તૈયાર કરવાનો છે ને, એટલા માટે જો આ મિક્સરમાં એડ કર્યું છે આપણે બધા કટકા.
વાહ, એકદમ કમ્પ્લીટ ભાઈ ઝીણો ભૂકો રેડી થઈ ગયો છે આપણો. બધાયનો સેમ આવો ભૂકો કરવાનો રહી છે. મિક્સરની અંદર વાહ, એકદમ કમ્પ્લીટ ભૂકો રેડી. હવે ભાઈ આપણો કમ્પ્લીટ લાડવાનો ભૂકો તૈયાર થઈ ગયો છે. બધાનો આવી રીતે ભૂકો જ આપણે કરવાનો છે. વાહ, એકદમ રેડી થઈ ગયો છે ભૂકો આપણો. બધો જ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આપણો ભૂકો. હવે આપણે આમાં એડ કરીશું ખાંડ. ખાંડ એડ કરીશ ત્યારબાદ આપણે ગરમ કરેલું પાણી. ત્યારબાદ હવે આપણે એડ કરીશું ઘી. ગરમ કરેલું હતું ઘી એડ કરી દીધું છે. ફૂલ ઓન ક્વોન્ટિટીમાં ભાઈ સ્પેશિયલ ઘીમાં જ બનાવવાના છે. ત્યારબાદ આપણે જે બધા મસાલા એલચી અને જાયફળ એડ કરી ત્યારબાદ ડૂટી ફૂટી અને કાજુ બદામ આ બધી બધાનું મિશ્રણ કરવાનું છે. જેટલા આપણે બધી વસ્તુ એડ કરીને ત્યારબાદ જો આનું એકદમ મિશ્રણ કરવાનું રહે છે. બધું જ ઘઉંના લોટનો જે ફૂગો કરેલો છે ને એને કમ્પ્લીટ બધી જ વસ્તુ મિશ્રણ થઈ જાય ને ત્યારબાદ આપણે લાડવા વાળવાના રહે છે. મેન તો ભાઈ જે આપણે ખાંડ છે ખાંડેલી હોય ને એનું બોરું બનાવેલું છે ને એ જ મિક્સર હરખું કરવાનું તમે જોઈ શકતા હશો. જે જો અમુક જગ્યાએ આવા હોય એને આપણે કમ્પ્લીટલી ભાંગવાના રહે છે. ત્યાં સુધી આને મિશ્રણ કરવાનું રહે છે. કમ્પ્લીટ ભાઈ રેડી થઈ ગયો છે ભાઈ. હવે પછી આપણે ડાયરેક્ટ આના લાડવા જ વાળવાના છે. આ રીતે પસપસતા ભાઈ એકદમ ઘીમાં હો, કાંઈ જ ઘટે નહીં. કમ્પ્લીટ ભાઈ લોટ કમ્પ્લીટ રેડી થઈ ગયો ને ત્યારબાદ હવે આપણે લાડવા જ વાળવાના છે બધા. આ રીતથી ગોળ શેપ આપી આ રીતના તૈયાર કરવાનો રહેશે. સ્પેશિયલ ઘીમાં આ રીતનો તૈયાર કરીને સ્પેશિયલ ઘીમાં જો કાંઈ જ ઘટે નહીં. એકદમ ગોળ શેપ આપીને રેડી કર્યા છે હવે લાડવા આપણે. કમ્પ્લીટ ભાઈ આપણા લાડવા એકદમ જો 2 બાઉલ ભરાઈ ગયા છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે ત્યારબાદ આની ઉપર ભાઈ ખસખસના બી લગાડવાના છે આની ઉપર એકદમ મસ્ત. ત્યારબાદ આપણા કમ્પ્લીટલી ભાઈ સુરમાના લાડવા રેડી થશે. મેં તમને એ પહેલાં કીધું ને રેડી થઈ ગયા, પણ ના અહીં એક પ્રોસેસ બાકી રહી ગઈ હતી ભાઈ. ખસ અને બી આમાં લગાડવાના રહેશે ઉપર. કમ્પ્લીટ રેડી થઈ ગયા છે આપણા લાડવા. 2 છોકી કમ્પ્લીટ બાઉલ ખાલી થઈ ગયું છે. હવે એકદમ કમ્પ્લીટ રેડી આપણા લાડવા. ભાઈ અનલિમિટેડમાં તમને લાડવા તો મળી જ રહેવાના છે. સાથે જો આ બધી જ વસ્તુ અનલિમિટેડમાં મળવાની છે. 150 રૂપિયા. આ 4 સબ્જી, રોટલી, પાપડ, છાશ અને અથાણું. ટોટલ વસ્તુ તમને 150 રૂપિયામાં અનલિમિટેડ. જેટલું ખાવું ને એટલું આ બધી જ વસ્તુ તમને અહીંયા મળવાની છે. મેં તમને એડ્રેસ તો આગળ બતાવ્યું છે, એકવાર જરૂર વિઝિટ કરજો. હા ભાઈ તમારે પણ આ લાડવા ખાવા હોય ને આપણે તમને ઘણી વાર એડ્રેસ તો બતાવ્યું જ છે અને તમને બધાને ખબર છે આપણે સબસ્ક્રાઈબર છે એટલે બધાને. રોયલ ચોકડીથી ભાઈ આપણે ભાવનગર 4 લાઈને જોઈન કરવાનો રસ્તો છે ને એક્ઝેક્ટ થોડાક 100 મીટર આગળ હાલો ને એટલે તમને જોવા મળશે ભાઈ ખોડિયાર ભોજનાલય. અહીંયા તમને
રૂપિયામાં અનલિમિટેડમાં 4 સબ્જી અને આ લાડવા પણ અનલિમિટેડ ખાવા મળશે 150 રૂપિયામાં. તમારે જેટલા ખાવા હોય ને એટલા સ્પેશિયલ ઘીમાં બનેલા લાડવા તમને ખાવા મળશે. વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને હા, ખાસ મેં ઘણી વાર કીધું ભાઈ, એકવાર હે ને ખોડિયાર ભોજનાલયની જરૂર ને જરૂર વિઝિટ કરજો. તમને અહીંયા 150 રૂપિયા અનલિમિટેડમાં ભાઈ આ સુરમાના લાડવા અને ઘીમાં બનેલા કન્ટિન્યુ ભાઈ તમે જેટલા ખાવા ને એટલા બધા મળવાનું છે. એડ્રેસ ફરી એકવાર બતાવી દઉં. રોયલ ચોકડીથી જે ભાઈ ભાવનગર જવાનો રસ્તો છે ને એની એક્ઝેક્ટ સામે છે ભાઈ ખોડિયાર ભોજનાલય. તો જરૂર વિઝિટ કરજો. અને વિડીયોમાં ભાઈ નવા અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.